जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। कर्ता कर्माधिकार 19મી વારના સમયસાર ગ્રંથો પરના વ્યાખ્યાનોના ક્રમમાં આજે આપણે 75મી ગાથા એનો ભાવાર્થ, ટીકાની છેલ્લી લીટી, છેલ્લી પંક્તિ એને આધારે અને ભાવાર્થ ઉપર વિશેષ આજે સ્વાધ્યાય, પછીનો કળશ 49મો કળશ. મૂળ વિષય છે કર્તા કર્મ અધિકારનો અજ્ઞાન ભાવે, અજ્ઞાન પરિણામનો, શુભાશુભ ભાવનો. અજ્ઞાની કરતા છે એનો કર્મ છે, પણ જ્ઞાતા સ્વભાવે, જ્ઞાન સ્વભાવે વર્તતો જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવે રહેતો જીવ આત્મા પરદ્રવ્યનો તો કરતા છે જ નહીં, પણ વિકાર ભાવોનો પણ તે કરતા નથી. અને વિકારી ભાવ એટલે શુભ અને અશુભ બંને, સાધક અને બાધક ભાવો જે કંઈ પણ હોય એ એના વ્યાપી નથી. એ એમને ફેલાવીને એમનો એ પોતે કરતા નથી, વ્યાપક નથી. પોતે એમાં વ્યાપક નથી એટલે કરતા નથી. તેઓ એના વ્યાપી નથી એટલે તેઓ એના કર્મ નથી. કરતા કર્મ પણ તો જે તે વસ્તુના પોતાના સ્વરૂપમાં, તત્સ્વરૂપ શબ્દ આવ્યો ને, તત્સ્વરૂપમાં એટલે જેનું તેનું તેનામાં જ કરતા કર્મ પણ. જડનું જડમાં, ચેતનનું ચેતનમાં. જડ ભાવે જડ પરિણમે, ચેતનમાં ચેતન. થોડીક આ શૈલી અને આ પદ્ધતિ આપણે આ પ્રકરણને બહુ શાંતિથી વિચારીએ ને તો એવું જ લાગે કે આ પ્રકરણ જીવ અધિકારનો છે કે કર્તા કર્મ અધિકાર. એટલી હદે ભિન્નતાની વાત. જડનું જડમાં, ચેતનનું ચેતનમાં, રાગનું રાગમાં, જ્ઞાનનું જ્ઞાનમાં. બનાસીદાસજીએ કાવ્યનો અનુવાદ કર્યું છે બહુ સરસ. જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. જ્ઞાન ભાવ જ્ઞાની કરે એટલે જ્ઞાન સ્વભાવી આત્મા. જ્ઞાન ભાવે જ્ઞાની જ્ઞાનને કરે. અને આ શું છે કે આ અજ્ઞાન છે. અજ્ઞાન કેમ? અનાત્મા છે, એમાં આત્મા નથી, એમાં જ્ઞાન નથી. એટલે સમગ્ર વિશ્વની વસ્તુઓ બધી અનાત્મા. તો આત્માનું આત્મા કરે અને આત્માનું આત્મા જ કરે અને અનાત્માનું અનાત્મા જ કરે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી. ખ્યાલમાં આવ્યું? કેમ કે કોઈ પણ વસ્તુ પોતાની મર્યાદાને તો ન જ ઓળંગે ને. આ વસ્તુ સ્વરૂપની મર્યાદા છે. દરેકને પોતાનું અસ્તિત્વ વહાલું, પોતાનું વસ્તુત્વ વહાલું, પોતાનું પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ
સ્વચતુષ્ટય પ્રત્યે તો પ્રેમ તો હોય જ ને. દરેક વસ્તુને પોતાની મર્યાદા, દરેક વસ્તુ પોતાને અકબંધ તો રાખવા જ માગે ને. કોણ પોતે મટવા માગે? એમ મટી પામવા કોણ માગે? દરેક વસ્તુમાં અસ્તિત્વ છે. સત સત સ્વરૂપે તો રહેશે જ ને. સામેવાળો સ્વીકાર કરે કે નહીં કરે, સત સરળ છે, સત સર્વત્ર છે. યાદ કર્યા ને ગુરુદેવશ્રી આજે? સત સરળ છે, સત સર્વત્ર છે. એમાંથી જ આપણને ખબર પડે કે આ વસ્તુ સ્વરૂપની પોતાની ઝંકના કેવી. એ કઈ વસ્તુ સ્વરૂપ કઈ એમ ઈચ્છે ને કે ભાઈ હું અસત સ્વરૂપે થાઉં. સત ઈચ્છે કે હું અસત થઈ જાઉં? એ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની બુદ્ધિની બલિહારી છે કે સતને માનતો નથી અને અસતમાં અસત પ્રવૃત્તિ કરે છે. અસતમાં અસત પ્રવૃત્તિ કરે છે અને સતને વિસરે છે. એ તો હા, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની બુદ્ધિની બલિહારી છે. ખ્યાલમાં આવ્યું? જો વાચન કરતા કરતા પાચન થવું જોઈએ. સાંભળીએ છીએ ને આપણે ગુરુદેવશ્રીનું બધું. તો આ વાંચવાની સાથે સાથે અંદરમાં ગોઠવાતું જવું જોઈએ. વાંચન તો ખરું, પણ વાંચનની સાથે સાથે પાચન. વાંચન જ ન હોય એટલે આ રીતનું કોઈ દી આપણે સાંભળેલું ન હોય, કાને આ શબ્દો ન પડ્યા હોય. એટલે જ તો ગુરુદેવશ્રીને કહેવું પડે છે ને કે ભાગ્યશાળી છે પ્રેમચંદભાઈ લંડન થી આવ્યા છે. કેટલા 4 દિવસથી આપણે સાંભળીએ છીએ. હા, 4 દિવસ થયા બરાબર એ પ્રેમચંદજીને ગુરુદેવશ્રી યાદ કરે છે. આજે કીધું કે ભાઈ ભાગ્યશાળી છો, ટાણે તમે આવ્યા છો. આ વાત ખરેખર ભાગ્યશાળી ને જ કાને પડે એવી છે. એ કાનના પરમાણુઓનો પણ એવો યોગ ને કે આવા શબ્દોને ઝીલે, અમૃત રેડતી વાણીને ઝીલે અને એની સાથે પછી જીવના જ્ઞાનનો નિમિત્ત નૈમિતિક સંબંધ થાય. એ મહાભાગ્યની વાતો છે. કરોડો ચક્રવર્તીઓનો ભાગ્ય આપીએ, પુણ્ય આપીએ, વૈભવ આપીએ, હજારો કરોડો ચક્રવર્તીઓ કે સૌધર્મના પુણ્ય પણ આ તત્વની વિભૂતિની સામે સાવ તણકલું છે. એટલી હદે મહિમા આપણને આવવો જોઈએ. રૂટીન એમ સાંભળીએ છીએ, ચાલે છે આપણી ક્રિયા, કાંઈ એનો અર્થ નથી. જો એક બહુ માર્મિક વાત આપણે કરીને પછી આગળ વાત શરૂ કરશું. મોક્ષ માર્ગની વ્યાખ્યા જે જીનવાણીમાં આવી છે, કેવી આવી છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સૌથી પહેલું કયું છે? સમ્યક દર્શન. બીજું કયું? સમ્યક જ્ઞાન. ત્રીજું સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન જે છે એ ધર્મનું મૂળ છે. બરાબર? દંસણ મૂલો ધમ્મો, એ મૂળ છે. ચારિત્ર જે છે એ ખરેખર ધર્મ છે. 7મી ગાથા પ્રવચન 7. ચારિતમ ખલુ ધમ્મો. બરોબર? વચ્ચે કોણ રહ્યું? જ્ઞાન. પહેલા એક દાખલો સાંભળો. હા, પોતાના બંને બાળકોને લઈને પિતા રસ્તો ઓળંગવા માંગે છે. બંને છોકરાઓ એટલા ચંચળ છે, એકને ઝાલો તો બીજો કૂદકા મારે, વાંદરા ચાળા કરે. બેઉને તો ઉચકી શકવાના નથી. બેઉને લઈને રસ્તો કેવી રીતે પાર કરશે? થોડુંક વિચારો, કંઈક ચિત્ર સામે ઇમેજિન કરો. બોલો. બંનેને એક એક હાથમાં પકડશે ને, અને પોતે વચ્ચે ઉભો રહેશે ને. પોતે વચ્ચે ઉભા રહી બંનેના હાથ ઝાલશે. બેઉ હાથેથી બંનેના હાથ પોતાના હાથમાં લેશે. બરોબર? અને પછી બંને બાજુમાં જોઈને રસ્તો ઓળંગશે. અચ્છા, રસ્તો ઓળંગ્યા બાદ એ હાથ ઝાલીને પકડીને રાખશે કે છોડશે?
બોલો, છોડશે ને? જ્ઞાનનું કામ પણ એવું છે. મોક્ષ માર્ગમાં જ્યારે આત્માર્થી જીવ સાધક બનીને આવે તો શ્રદ્ધાને પણ સાચવે અને ચારિત્રને પણ સાચવે. શ્રદ્ધાને ક્યાંય આડંબર ન થવા દે, ચારિત્રને દંભમાં ક્યાંય ઉતરવા ન દે. કેમ કે જ્ઞાન વિનાની શ્રદ્ધા આંધળી છે, જ્ઞાન વિનાનું ચારિત્ર રૂંધાયેલ કશાય છે, દંભ છે, આડંબર છે. ભેદ જ્ઞાન વચ્ચે મૂળમાં હોવો જોઈએ. કેમ કે શ્રદ્ધાને શ્રદ્ધા તરીકે, ચારિત્રને ચારિત્ર તરીકે, ચારિત્રમાં સ્વરૂપની લીનતાના રંગ પૂર્ણી અને શ્રદ્ધામાં દર્શન વિશુદ્ધિની રંગ પૂર્ણી કરવાનું કામ એ ભેદ જ્ઞાનનું છે, સમ્યક જ્ઞાનનું છે. કેટલું જરૂરી છે વિચાર કરો. આધા અધૂરા આપણે આવ્યા અને સાંભળ્યા, હા ચાલે છે રૂટીન બધું આપણું. કેટલા વર્ષ થયા? 50 વર્ષ. ચારિત્રનો કઈ નામો શેષ નહીં. નહીં અમે ભાઈ તો અમને પૂછો, અમને તો આ સમયસાર ને વ્યાપ કરતા કરવા, પણ એ જ્ઞાનનું કઈક આચરણ થયું કે નહીં? હા, આ પહેલાની ગાથાઓની ભાષામાં પૂછીએ કે એ આશ્રમોથી નિવૃત્ત થયો કે નહીં? નિવૃત્ત રૂપે છે કે પ્રવૃત્ત રૂપે છે? બધા પ્રશ્નો વિચારો, પૂછો જાતને 72મી ગાથાની ભાષામાં. મધ્યમણિ દીપક ન્યાયે સમ્યક જ્ઞાન વડે તો સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર સચવાય. બહુ ઊંચી, બહુ ઊંડી, બહુ માર્મિક અને ફિલોસોફીની વાત કરું છું. આ કોઈ સામાન્ય વાત નથી. બહેનોને પૂછો, એ મધ્યમણિ દીપક ન્યાય એનો ભાવ વાસન પૂરેપૂરો એમને છે. આપણે તો કઈ પહેરતાય ન હોય, ગળામાં હોય ને હાથમાં હોય એ આપણે કાઢીને મૂકી દીધા હોય. હા, સોનાની ચેઇન પહેરે, કોહિનૂર નો પેન્ડલ હોય, શું કહેવાય? પેન્ડલ જ કહેવાય ને? હા, પેન્ડલ કહો, લોકેટ કહો, જે હોય. હા, એ વસ્તુ ક્યાં અહીંયા આમ ઈ ચેઇનમાં આમ મૂકે કે આમ પાછળ મૂકે કે આમ મૂકે? હા, ફોટા કાઢતા હોય તો આમ હમું નહીં કરે, એક્ઝેક્ટ વચ્ચે આવવું જોઈએ ને. કેમ કે આખી ચેઇન જે છે ને એ સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રમય છે, અને એ બંનેને દીપાવવાનું કામ એ વચ્ચેનો ભેદ જ્ઞાન રૂપી મણિ કરે છે. એને કહેવાય મધ્યમણિ દીપક ને. સાંભળ્યું તો આ વાત કોઈ? હે ભારતીબેન, નહીં આ વાત સાંભળ્યું તો, મણિબણીની વાત તો સાંભળી છે, પણ હું જે કહું છું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે વાત અહીંયા ચાલે છે, વિષય ભોગોની બાબતમાં તો ભાવ ભાષણ આપણને પૂરેપૂરા છે, પણ તત્વ ને સિદ્ધાંતની બાબતમાં નથી. મણિ દીપક ન્યાય. જ્ઞાન વગરનું જીવન અંધારું છે, યાદ રાખજો. થોડું હોવું જોઈએ પણ સાચું જ હોવું જોઈએ. રોજની જેમ જ આજના વ્યાખ્યાનના પણ 20-25 મેં બધા સ્લાઇડ્સ કરી રહ્યા છે. હમણાં ચાલુ જ કરશો આપણે. તો અદ્ભુત અહોભાગ્ય આપણું મલાવીને આજે 5મો 6ઠો પ્રવચન 75મી ગાથા ઉપર. હા, કોક વાર સોનગઢમાં ગયા હોય 5-6 દિવસ માટે, અને 5-6 દિવસ સળંગ આ જ પ્રવચન હાલે તો કોકને તો એમ થઈ જાય કે અમને તો કેટલું બધું અમે સાંભળવા આવ્યા હતા, તમે તો સમયસારના બહુ સારા વ્યાખ્યાતા છો, તમે તો એક જ ગાથા તો માંડ હલાવી. 6-7 દિવસ થઈ ગયા, અમારે તો જવાના દિવસો નજીક આવી ગયા. રહે ને અહીંયા સોનગઢમાં 6-8 મહિના રહે ને તું. ખરેખર તમને કહું, ગુરુદેવશ્રીની સાથે જો હું હોત તો ગુરુદેવશ્રીના ચરણ છોડીને ક્યાંય નહીં ભાગત. બહુ અલૌકિક, બહુ એકાગ્રતા પૂર્વક, ખૂબ બસ ઓલી વાત, જ્ઞાન તો છે પણ જ્ઞાનનું વિજ્ઞાન ઘનપણું આપણી પાસે નથી. ચંચળતા. અરે રાગના અને મોહના ચાળા એ તો ભવના કારણ છે, પણ આ શાસ્ત્રોમાં ઉથલ પાથલ કૂદકા મારતું જે જ્ઞાન છે ને એ ભવનો હેતુ છે. સાંભળ્યું? ક્યારે સાંભળ્યું કિશોરભાઈ? આજે જ કીધું ગુરુદેવશ્રીએ.
કે રાગ તો ભવનું કારણ છે, ભવનો હેતુ છે, પણ એ પર સત્તાવલંબી પરલક્ષી જે જ્ઞાન છે એ ભવનું જ કારણ છે. એટલે માથાકૂટ બહારના રાગના ચાળામાં તો કર્મ, પણ ક્ષયોપશમના પલાખાઓ મારવામાં પણ વધારે તમે ચંચળતા નહીં. સમયસાર તો સમજ્યા. હવે 75મી તો ગાથા પૂરી થઈ ગઈ. હવે 76મી કે દી આવશે, 77મી કે દી આવશે? હા, આની રામાયણ તો આપણે ગઈકાલે જ કરી છે, પરમ દિવસે જ કરી છે. 76, 77, 78, 79 બલ્ક ને બલ્કમાં. હા, ગઈકાલનો સ્વાધ્યાય તમે લોકો ધ્યાનથી સાંભળ્યું હોય, આપણે જે ચર્ચા કરી હતી સાવ શરૂઆતમાં મેં જે વાત, બિલકુલ શરૂઆતનો જ વાક્ય, એકત્વ અને મમત્વ બુદ્ધિએ જે અજ્ઞાનની વ્યાખ્યા જીવ અધિકારમાં કરી છે, કર્તૃત્વ અને ભોક્તૃત્વની અપેક્ષાએ તે જ અજ્ઞાનની વ્યાખ્યા કર્તા કર્મ અધિકારમાં કરી છે. અને એની રહી સહી કસર પુણ્ય પાપ અધિકારમાં કાઢી નાખી. ચાર 6 દિવસથી 181 થી બેન છેલ્લા બેન 181 થી 181, 82, 83 ત્રણ ગાથા ઉપરના 15મી વારના પ્રવચનો હું વ્યક્તિગત સાંભળું છું હમણાં ઘરે, બપોરે જ્યારે ટાઈમ મળે. 18મી વાર કરતા 19મી વાર કરતા વધારે સૂક્ષ્મતા 15મી વારના પ્રવચનો છે. 181 થી 83 પ્રદેશ ભિન્નતા વાળી જે ગાથાઓ છે, સંવર અધિકાર, ભેદ જ્ઞાનનું સંગીત, સમજવા જેવું છે, ખૂબ વાંચવા જેવું, ખૂબ વિચારવા જેવું. સાંભળજો થોડીક, બહુ બહુ ઊંડી વાત કરો છો. ખબર નહીં હવે કેટલું કહેતા આવડશે, કરીશ તમારી સામે. 3 વાત કરું છું, સાંભળો, બહુ એકાગ્રતાથી સાંભળો. પરદ્રવ્ય પરભાવના પ્રત્યેની એકત્વ મમત્વ બુદ્ધિને જીવ અજીવ અધિકારમાં, એ અજીવ છે, જડ છે, અનાત્મા છે એમ કરીને અનાત્માથી ભિન્ન આત્માનું ભેદ જ્ઞાન કરાય. અજીવથી જુદું જીવનું ભેદ જ્ઞાન કરાય. જીવ અજીવ અધિકારી. અને એ જે કર્મના અને નો કર્મના પરિણામો છે એમાં વ્યાપનારો પૂતગલ છે, એ પૂતગલનો વ્યાપી છે. એટલે પૂતગલ દ્રવ્ય સાથે એનું કરતા કર્મપણું છે, ચૈતન્ય સ્વભાવી આત્માને એની સાથે કઈ કરતા કર્મપણું નથી. આત્મા તો કેવળ અકર્તા, અવેદક અને જ્ઞાતા છે. અમે ગઈકાલે બધી વાત કરી હતી. ત્યાં એકત્વ મમત્વ બુદ્ધિ રૂપી અજ્ઞાનથી છોડાયવા, કર્તા કર્મ અધિકારમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિથી છોડાયવા. પણ અહીંયા નહીં સમજો આ 75મી ગાથામાં, તો 100 ગાથા સુધી સમજાવતા ગયા, તોય ન માન્યો. એટલે છેવટે 181 ગાથામાં કીધું, તારો આધાર આધેય તારામાં છે, તારો ઉપયોગ આધાર છે, તારો ઉપયોગ સ્વરૂપી આત્મા એ આધેય છે. આધાર આધેય સંબંધ જેમાં હોય ત્યાં જ તાદાત્મ્ય સંબંધ હોય અને ત્યાં જ કરતા કર્મપણું હોય. એટલે એ ક્રોધાદી જેટલા જે પરિણામો અને ભાવો છે, જેને અમે એકત્વ મમત્વ બુદ્ધિ રૂપી અજ્ઞાનની અપેક્ષાએ જુદા પાડીને આવ્યા હતા, કરતા કર્મપણાના અજ્ઞાન ભાવપણાના વ્યાપકપણાને લીધે જુદા પાડીને આવ્યા હતા કરતા કર્મ અધિકારમાં. હવે તને છેલ્લી વાત કરીએ છીએ, એના પ્રદેશ જુદા છે અને તારા પ્રદેશ જુદા છે. પ્રદેશ ભિન્નતાની વાત કરીને 181, 82, 83 માં સાવ એને છૂટા મળશે. વાત તો એ નહીં છે. કેટલું સમજાણું? 3 અધ્યાય 3 પ્રકરણોનું અનુસંધાન સમજાણું. જીવ અજીવ અધિકાર, કર્તા કર્મ અધિકાર, સંવર અધિકાર. તને છોડાવવા તો માગે છે ક્રોધથી, તને છોડાવવા માંગે છે ઓલા 29 ભાવોથી, તને છોડાવવા માંગે છે અધ્યવસાનાદિ ભાવોથી, તને છોડાવવા માંગે છે રાગથી, તને છોડાવવા માંગે છે અજ્ઞાન રૂપી અનાત્મ ભાવથી.
તને છોડાવવા માંગે છે આશ્રવ ભાવ, એ કરતા કર્મ. તને છોડાવવા માંગે છે રાગના પ્રદેશોથી, સંવર અધિક. તને છોડાવવા માંગે છે અનાત્મ ભાવથી, જીવ જીવ. બોલો ઉપલું માળ ખાલી થાય કે નહીં? કેદી જીવ અજીવ અધિકાર સમજશો, કેદી કરતા કર્મ અધિકારમાં ટપો પડશે, કેદી સંવર અધિકાર. 100 ગાથાઓ આના પછી 100 105 6 ગાથાઓ પછી તો આવશે. ચોથો ભાગ હાલે છે સમય સાર સિદ્ધિમાં. એ 7મા 8મા 9મા ભાગમાં જયારે આવશે ત્યારે આવશે. ખબર નહીં આપણે ત્યાં સુધી તો કેટલા ભવ ભ્રમણ અને ભાવ ભ્રમણ ભાવ ભ્રમણ અને ભાવ ભ્રમણ ભાવ પરાવર્તન કરી આવશું. તમને એક નવાઈ લાગશે, એ કોઈ ક્ષયક્ષમ નો કોઈ અભિમાન નહીં કે અહમ નહીં. 8મી જૂન 1997 97 કાકા 8th જૂન 7th જૂને હું સવારે રાજકોટમાં પધાર્યો આવ્યો. 8મી જૂને સવારે જે ઓડિયો કેસેટમાં અહીંયા વ્યાખ્યાનો ચાલતા હતા, 100 નંબરનો પહેલો કળશ પુણ્ય પાપ અધિકાર, એના ઉપરનો પ્રવચન થયેલ. મારામાં હજી ટંકોત કિરણ છે એ વ્યાખ્યાન. ભલે ને ત્યારે મને ગુજરાતી કાંઈ નહોતી આવડતું, પણ પુણ્ય પાપ અધિકારનો પહેલો કળશ, કળશ ટીકા ઉપર. શેના માટે વાત કરું છું? કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું નિત્ય વિસ્મરણ. તો પછી ભાવ મરણ નહીં થાય તો શું થાય? જે રાખવા યોગ્ય છે યાદ, આપણે એ ક્યાં યાદ રાખીએ છીએ? યાદ ન રાખવું જોઈએ. આ બધા સંસ્મરણો યાદ ન રાખવા જોઈએ. હમણાં આપણે રમઝટ બોલાવશું 15-20 મિનિટ સુધી આજના વ્યાખ્યાનની. હા, જે રહસ્યો ગુરુદેવ શ્રી ખોલ્યા છે, જે ઉદ્ગારો એમના શ્રી મુખેથી આવ્યા છે, એ જીવનભરની પૂંજી છે આપણા માટે. એને તો બિલકુલ ગળે આત્મસાત કરીને રાખવું જોઈએ. વ્યાપક સંબંધ અંગેની જે મીમાંસા 75મી ગાથા જે 5-6 દિવસ ચલાવ્યા, એનો સરવાળો આ 49મા કળશમાં આવ્યો. ભાઈ તત્ સ્વરૂપમાં જ વ્યાપક પણ હોય છે, અતત સ્વરૂપમાં હોતું નથી. જ્યારે આવું છે અને આવો ઉદ્દામ વિવેકનો ભસ્મર, બધાને કોળીઓ કરનારો એવો ભેદ જ્ઞાન પ્રબળ વિવેક ઉદિત થાય છે, એને ભેદ તો થકો ઉદિત થાય છે. તો જ્ઞાની ભૂય તદાસ એશ લસિત કર્તૃત્વ શૂન્ય પુમાન. પુમાન એટલે પુરુષ, બાકી બધું ક્લીબ. 44 નંબરની ગાથા ક્લીવત્વેન, ક્લીવ એટલે નપુંસકતા, નમાલા પર. કાકા યાર સમજાય છે શું કીધું? હા, આ સમજવાની હોશો ન હોવી નપુંસકતા છે, નિર્વીર્યપણું છે. કા રાગ તરફ આપણા પગ થીરકે છે. વિષય કષાયોમાં કેમ જીવના પગ થનગને છે, મન મયુર નાચી ઉઠે છે, નૃત્ય કરી ઉઠે છે. કેમ કે ત્યાં 4 ગતિ 84 લાખ યોનિઓના વાદળાઓ ઉમડ ઘુમડ કરતા હોય ને, અને વાદળાઓ છવાઈ જાય એટલે મોર ને પછી કેવું નહીં પડે. હા, ખ્યાલમાં આવ્યું? કોઈ પાર્ટીમાં આપણે ગયા હોય, સામે ડીજે વાગતો હોય, કોણ એવો મહાપુરુષ છે કે બેઠા બેઠા હાથ બાંધીને સામાયિક કરતો હોય? તાલ સે તાલ નહીં મેળવે, વહેતી ગંગામાં હાથ ન ધોવે, જરીક રાગમાં નહીં આવે, તાનમાં નહીં આવે. હા, અરે જમવા એવો હોય ને, ડીશ લઈને હાથમાં ચમચી હોય, એનો વાજેન્દ્ર નું કાર્યક્રમ ત્યાં જ ચાલુ થઈ જાય ડીજે ની હારે. આ રાગ નો જ્વર એવો છે, કષાય નો જ્વર એવો છે. આ અધ્યાત્મ નું સંગીત છે. ખ્યાલમાં આવ્યું?
તો બહુ સરસ 75મી ગાથાનું આજે સમાપન. અને એક બીજી વાત તમે લોકો જોયું હશે તો ખ્યાલ આવ્યો હોય, ધ્યાન ગયું હોય તમારું બધાનું, આ ટીકા પછી ભાવાર્થ નથી લખ્યો. આ ટીકા પછી ભાવાર્થ નથી, કેમ કે જયચંદજી છાવડા સાહેબ ને એમ થયું કે હવે હું ભાવાર્થ લખું. ટીકામાં તો સમજાવી જ ગયા છે. બીજી વાત, કળશમાં તો આચાર્ય જ લખે છે, તો મારે હું કામ કેવું જોઈએ? પછી અમૃતચંદ્રાચાર્યના કળશ ઉપર હું 2, 4, 6 લીટી લખીશ, એમાં 75મી ગાથાનો સરવાળો આવી જશે અને કળશમાં જે સરવાળો છે એ આવી જશે. શું સમજાણું બધાને? ખ્યાલમાં આવ્યું? કઈ ભાવાર્થ જ નથી આમાં, બસ સીધું લખ્યું છે કે હવે આ જ અર્થના સમર્થનનું કળશ રૂપ કાવ્ય કહે છે. વાત પૂરી. ચલો, આવી બધી વાતો ખૂબ વાગોળવા જેવી છે જ ને, આમાં દેખાતી જ નથી કે એ જોવાની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. હવે આપણે સ્વામીજીના પ્રવચન સાથે વાત શરૂ કરીએ. આપ સૌ જો હું શરૂ કરું છું, થોડીક શરૂઆતથી બહુ અદભુત બધી ચર્ચા આપ સૌ જોજો. જો આ બધા આજના છે, બધા સ્લાઇડ્સ આજના છે. જો અહીંથી શરૂ થયું. તમારી પાસે ગ્રંથ હોય તો ગ્રંથમાં તમે લોકો તમારી રીતે જોજો, હા, પાના નંબર વગેરે. બાકી મૂળ માર્મિક બધી ચર્ચાઓ શરૂઆતમાં જ પાના 1.5, 2 પાના પછી હશે. જોજો, ને તો સ્ક્રીન ઉપર તો છે, શાંતિથી એમાં જોઈને આપણે વાગોળીએ. તે પૂતગલને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર. આ 75મી ગાથાની ટીકાનો છેલ્લી લાઈન છે. આ છેલ્લી લાઈન 75મી ગાથાની ટીકાનો છેલ્લો અંશ છે. એટલે ત્યાંથી ગુરુદેવશ્રી આ વાત શરૂ કરી. તે પૂતગલને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો શબ્દ શું વાપર્યું છે? વ્યવહાર માત્ર. 2 દિવસથી આપણે વાત ચલાવીએ છીએ. વ્યવહાર માત્ર એટલે કહેવા પૂરતું, કહેવા માટે. એ રાગને જાણનારો જે જણાય. જોજો આ ભાષા જો, પ્લીઝ બધા સ્ક્રીન ઉપર જો. ગ્રંથમાં મળ્યું હોય તો શાસ્ત્રમાં જુઓ, કાંઈ વાંધો નહીં, પણ બહુ એકાગ્રતાથી સાંભળજો. રાગને જાણનારો. હવે ઉભા રહો, પછી શું બોલે ગુરુદેવ? જો, રાગને જાણનારો જે જણાય. જો રાગ ઉડી ગયો, આ અધ્યાત્મ છે. આ અધ્યાત્મ સમજવા જેવું છે. રાગને જાણનારો જે જણાય એ જ્ઞાયક કોનો? બસ. હું આના માટે એક બહુ સરસ દાખલો આપું છું, સાંભળો. થોડુંક વિચિત્ર લાગશે આપ સૌને. દારૂ પેય છે કે નહીં? દારૂ, મદિરા પેય છે કે શું છે? કે હે છે? હે છે ને. પેય એટલે પીવા લાયક છે એમ જ નહીં, પણ પીવાની જ વસ્તુ છે ને, જે દુનિયા પીવે છે. પાન કરવાની જ વસ્તુ છે ને, એમ. પીવાય જ નહીં કે મદિરા ખવાય થોડું. ખ્યાલમાં આવ્યું? પણ મારે માટે પીવા લાયક નથી, સજ્જનને પીવા લાયક નથી, વસ્તુ જુદી છે. પણ એ ખાદ્ય છે કે પેય છે? બસ એટલી જ વાત. પેય છે ને, તો એ પીવા લાયક પેય છે કે બસ પેય છે? પેય છે. શું છે? એ દુનિયાની દ્રષ્ટિમાં પીવા લાયક હશે, પણ ખાદ્ય નથી, એના અર્થમાં પેય છે. પણ મારી લિસ્ટમાં તો એ છે જ નહીં. દૃષ્ટાંત પૂરો. આખી દુનિયા જ્ઞેય છે કે નહીં? જ્ઞેય. જાણવા લાયક જ્ઞેય છે કે કેવો જ્ઞેય છે? જાણવા લાયક જ્ઞેય તો મારો પોતાનો ભગવાન આત્મા છે. જ્ઞેય જ્ઞેયમાં કેટલો ફેર. ઘર શેનામાં રહેવા લાયક શું હોય છે?
ઘર હોય ને, રહેવા લાયક શું હોય છે? ઘર હોય ને. કોનું ઘર? પોતાનું ને કે પાડોશીનો બંગલો? સ્વાધ્યાયમાંથી આપણે છૂટ્યા, બધા ચંપલ પહેરીને જવાના ને. કોના? હારા હોય ને મારા, આપણા. એમ ઘર રહેવા લાયક મારું ઘર, ગામનું નહીં. એમ જ્ઞેય પણ જ્ઞાનનો જ્ઞેય કોણ? કે જ્ઞાનનો જ્ઞેય તો જ્ઞાયક સ્વભાવ, સ્વજ્ઞેય. 273 નંબરનો કળશ. જ્ઞાન જ જ્ઞેય છે, જ્ઞાન જ જ્ઞાતા છે. બહુ માર્મિક વાત છે આ, બહુ અધ્યાત્મનો અર્ક છે આ બધું. કે રાગને જાણનારો જે જણાય એ જ્ઞાયક જ્ઞેય. વ્યવહાર માત્ર સંબંધ, ઓલાની સાથે નિશ્ચય સંબંધ તો છે નહીં. જ્ઞેય જ્ઞાયક ને, જ્ઞેય એટલે પરજ્ઞેયની વાત, જ્ઞેય જ્ઞાયક ને. રાગ જ્ઞેય અને આત્મા જ્ઞાયક એવો જે જ્ઞેય જ્ઞાયક નો સંબંધ એ વ્યવહાર માત્ર છે. જો મને એક વિચાર આવ્યો, દ્રષ્ટાંત મગજમાં ફરતો હતો. ગુરુદેવ જયારે આવું બોલતા હતા કે સીતાજી અશોક વાટિકામાં છે, તો રાવણ સાથેની માથાકૂટો ક્યાં સુધી રામને કરવાની? બોલો સાહેબ. સીતાને પ્રાપ્ત કરવા સુધી. સીતા મળી ગઈ પછી રાવણને લિસ્ટમાં રાખવાની કે એને ભૂલી જવાની? રામ એમ કહેશે મને લંકાનો કોઈ મોહ નથી અને રાવણ સાથે માથાકૂટ કરવામાં મને કોઈ રસ નથી. મારે મારું પ્રયોજન છે મારી સીતા, અને મને મારી સીતા તું આપ શાંતિથી, હું લડીશ નહીં તારી સાથે, લડવું નથી મારે તારી સાથે. પોઈન્ટ સમજાણું? એમ જ્ઞાનીને ચૈતન્ય પરિણતિ સ્વરૂપ પોતાને આનંદની લક્ષ્મી મળી ગઈ તો કયા દુનિયાના સંયોગો સાથે લડશે? કયા ક્ષેત્ર સાથે મોહ રાખશે? એને તો પોતાની ચૈતન્ય પરિણતિ સાથે મતલબ છે ને, એ એનો કર્મ છે ને, એ ઉપચારથી આગળ આવશે. તો નિશ્ચય સંબંધ તો છે નહીં. જ્ઞેય જ્ઞાયક ને રાગ જ્ઞેય અને આત્મા જ્ઞાયક એવો જે જ્ઞેય જ્ઞાયક નો સંબંધ એ વ્યવહાર માત્ર છે. તો પરમાર્થ શું છે? પરમાર્થ હેતુ પોતે જ્ઞાનનો પર્યાય જે થયો. જ્ઞાનની જે પર્યાય થઈ એ પર્યાય તે દ્રવ્ય ગુણ ને પર્યાય. જો વળી પાછા ત્રણેયને ભેગા કર્યા, દ્રવ્ય ગુણ અને પર્યાય. શૈલાબેન તે જ્ઞેય. જો અહીંયા દ્રવ્ય ને, ગુણ ને પણ, પર્યાય ને, ત્રણેય ને, ક્ષણિક ને પણ અને ત્રિકાળ ને પણ. દ્રવ્ય ગુણ ત્રિકાળ, પર્યાય ક્ષણિક, એ બેઉ ત્રણેય મળીને જ્ઞેય. અને તેનો જાણનાર, એ જાણનાર કોણ? પર્યાય. પર્યાય જાણનાર કોણ? એક સમયની પર્યાય, જ્ઞાયક નહીં. એ જાણનારી પર્યાય છે ને. બહુ અદભુત વાત છે આ ગુરુદેવ. આ આટલા ફકરામાં દુનિયાભરના દ્રવ્ય ગુણ પર્યાયની લંકાથી ઉપાડીને પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની અયોધ્યામાં લઈ આવવા માંગે છે. રામ રાજ્ય સ્થાપવા માટેની વાત છે, રાવણ સાથે લડવાની વાત નથી. કાચબો હોય ને, કાચબો, કાચબો પગ નીકળે ને, ચાર હોય, પાછળ હોય, આગળ હોય. એને ખબર પડી ગઈ કે બહારમાં કઈ ઉપસર્ગ છે. ફટ દઈને બીજાને બટકા ભરે. શું કરે? બટકા ભરવાનું એ મારું કામ નથી. કોઈ અમને નડ્યા તો ઉભા થઈ ગયા ને ઉભા થઈ અમે, કોઈને ના નડ્યા. અમે કોઈને નડવાના નથી. કોઈ અમને નડશે કહેશું તો નહીં, અમે ઉભા થશું. કોને આરે માથાકૂટ કરવાની? જીભા જોડી કરવાનો માર્ગ નથી આ. જીભા જોડી કરવાનો માર્ગ નથી. શાંત સ્વરૂપમાં લીન રહેવા જેવું માર્ગ છે. આટલી આ અદભુત દ્રવ્ય ગુણ પર્યાયની પોતાની અંદર એનું કરતા કર્મપણું એમાં છે અંદરમાં. એવી રીતે વાત કરી. આગળ સ્વયંભૂ સ્તોત્રનું જે નીચેના ફકરામાં છે
એની પણ હું તમને વાત કરું છું. નેક્સ્ટ સ્લાઇડમાં છે એ જ. મળ્યું ગ્રંથ જેની પાસે હોય તમે લોકો જોવો છો બરોબર? કયું છે પાનું? 1 જોઈ લેજો જેની પાસે હોય શાસ્ત્ર. આપણી પાસે છે જ અહીંયા જોઈ શકો છો. હા 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 એ તો વિકલ્પ શું સ્તુતિ સ્તવન ભાવ ગુરુદેવસે ગઈકાલે પણ યાદ કર્યા હતા, આજે પણ યાદ. વાંચન ચાલે છે ને વિકલ્પ, પણ આ તો સમંતભદ્ર આચાર્ય યાદ આવ્યા. કોણ? 24 તીર્થંકરની સ્તુતિ જેમણે કરી છે, સ્વયંભૂ સ્તોત્ર. કહે છે સમંતભદ્ર આચાર્ય કહે છે પ્રભુ મને આપની ભક્તિનું શું થયું છે? બોલો. એ જે વ્યસન થયું છે હું તમને પૂછું છું, વ્યસન રાખવા જેવું છે કે મૂકવા જેવું છે? બોલો. અચ્છા એ વાત જવા દો. આપણને ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો સાંભળવાનું વ્યસન થઈ ગયું છે. એ વ્યસન રાખવા જેવું, પોસવા જેવું કે રાખવા જેવું છે કે એને કાઢી નાખવા જેવું છે? તું જ્યાં સુધી એને કાઢી નાખીશ નહીં, ઘુસાઈ નાખીશ નહીં ત્યાં સુધી સ્વરૂપમાં લીન નહીં થાય. કોઈ વ્યસન કોઈ ટેવ રાખવા જેવી નથી. સમજાણું? સમંતભદ્ર આચાર્ય એમ કહે છે 24 છે સ્તુતિ કરી ભાઈએ અર્થ કર્યા જુગલ કિશોરે. જુગલ કિશોરજી મુક્તાર મેરી ભાવના જેમણે લખી છે. આ જુગલ કિશોરજી મુક્તાર એવા વિદ્વાન હતા, આજથી 60 70 80 વર્ષ પહેલા પોતાની બધી પૂંજી બધા પૈસા એને સમંતભદ્ર આચાર્યના ગ્રંથો છપાવવા માટે વીર સેવા મંદિર નામનું ટ્રસ્ટ બનાવ્યું. છોકરાઓના નામે કાંઈ પૈસા નહીં આપ્યા, દીકરા દીકરી ઘરવાળા બધા હતા, પણ કોઈના નામે એક પાઈ ન રાખ્યું. બધી સંપત્તિ સમંતભદ્ર આચાર્યના સાહિત્યની પ્રભાવના માટે. આ જુગલ કિશોરજી મુક્તાર. હા, આપણે તો જીવતે જીવ આ દેરાણીને ને આ જેઠાણીને તું લેજે. હા, ઘણા તો એવા જીવતે જીવ પોતે પહેરશે નહીં, વહુ રાણીને પહેરવા દેશે નહીં, અડક્યા વિના દુનિયાનું આપીને જતા રહે. વિચાર તો કરો ક્યાં છીએ આપણે, શું છે જીવન આપણું? હા, અહીંયા કઈ પરમાણુ નો કરતા નથી, એ પરમાણુ તારો વ્યાપી નથી, પણ વળી પાછા ઈ ને ઈ હોળી હળગ્યા કરે છે. દાગીના મારા, ઘરેણું મારા, મારા પાટલા સાસુએ આપ્યા ને હા ફલાણા સાસુએ આપ્યા ને, કેટલું બધું ભેગું કરીને ક્યાં લઈ જવાનું છે તારે? વિચાર તો કર. હા, મારે એ જાતનું વ્યસન છે. તીર્થંકર 24 તીર્થંકરની સ્તુતિ. પણ એમ કહ્યું પ્રભુ મને વ્યસન છે. બોલો, પણ એ વ્યસન શું છે? એ રાગ છે. તો એ કેવું છે? છોડવા જેવું છે. કેમ કે એ પરદેશ છે. જો શ્રીમદજીને યાદ કરશે તરત જ બેનશ્રીને પણ યાદ કર્યું. શ્રીમદમાં આવ્યું ને, જાસુ સ્વરૂપ સ્વદેશ, અશેષ કર્મનો ભોગ હા ભોગવવું અવશેષ, તેથી એક જ ભવને ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. 402 નંબરનું બોલ પણ બેનશ્રીનું યાદ કર્યું છે. એમ અમારો પરદેશ છે. સાંભળો બધાએ સાંભળો, બહુ ધ્યાનથી, બહુ ઝડપથી બોલું છું. જ્ઞાનીને તો શુભ ભાવ પણ પરદેશ લાગે, પણ આ જગતના જીવોને અનારી ખંડના દેશ પણ પરદેશ નથી લાગતા. મોજ પડે છે આ જીવને વર્લ્ડ ટૂરમાં. શેના લક્ષણ છે? આર્યપણાના લક્ષણો છે કે અનાર્યપણાના લક્ષણો છે? હા, કેટલી જ્ઞાનની ભૂખ. અહીંયા એમ કે છે હો શાંત ગેય નિષ્ઠા મેરી, પ્રભુ જલ સે ચરણામુજ ચર્ચિત. કેટલી જોવાની ઝંકના, આહાર સંજ્ઞા કેટલી, ખાવાની, ખાવું 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 ખાવું. એટલે તો અમદાવાદમાં ખાઉતરી બજાર છે. હા, એટલે તો અમદાવાદ વાળા અહીંયા આવી ગયા. હા, ખાઉતરી બજાર, ખાવું ખાવું. ખરેખર પીરસાઈ જાય ને થાળીમાં તો એમ લાગવું જોઈએ કે આ ઉપસર્ગ થાય છે, પરિસર છે. મુનિરાજને ભોજન લેતી વખતે મજા આવતી હશે એમને. મુનિરાજને આહાર લેવાના ભાવ એ સાતાના ઉદય છે કે અસાતાના ઉદય છે? અસાતાના ઉદય. પણ મુનિરાજને આહાર દાન દેવાનો લાભ એ શ્રાવકને માટે સાતાનો ઉદય છે. અને ઓલા એમ સમજે આ તો અમારો મહા અસાતાનો ઉદય છે.
જોવા જોવાની દ્રષ્ટિમાં ફેર છે. જો બહુ સરસ એક પકડો આવ્યો. બહુ વાત આકરી બાપા માર્ગ સમય સારનો. માર્ગ કોઈ અલૌકિક છે. સમય સાર એટલે આત્મા. શું કીધું? ગઈકાલના પ્રવચનમાં છેલ્લી બે લીટી મેં તમને બતાવી હતી. હા, સમય સાર એટલે બસ આત્માને જાણે તે, બીજી કોઈ વાત નથી. સમય સાર એટલે આત્મા, એનો માર્ગ અલૌકિક માર્ગ તો સહેલો હોવો જોઈએ. માર્ગ સહેલો છે પણ અભ્યાસે દુષ્કર થઈ ગયો છે. દુર્લભ કીધું ને, સમ્યક દર્શન દુર્લભ કીધું છે. એ અપેક્ષા એ સત વિનાયક સ્વભાવ છે. એને પામવું છે, તેને પામવું એ તો સરળ છે. શ્રીમદજીને યાદ કરે. શ્રીમદજીએ કીધું કે સત સરળ છે, સત સહજ છે, સત સર્વત્ર છે. ભગવાન આત્મા સત છે, સર્વત્ર છે, સરળ છે, પોતે છે. જ્ઞાયક સ્વભાવ ભાવ ભગવાન એને કહે છે. જ્ઞાનમાં રાગના પરિણામનું જ્ઞાન થાય, તેથી જ્ઞાતાનો રાગ કાર્ય છે. એ પછી આગળનો વિષય જે ચાલતો વિષય છે ને એના અનુસંધાન. આ એક બે અઢી લીટી યાદ રાખવા જેવી હતી. જ્ઞાયક ઇન્વર્ટેડ કોમામાં છે. કહેતા એમાં બધા સિદ્ધાંત સમાઈ જાય છે. હા, જ્ઞાયક કહેતા એમાં બધા સિદ્ધાંત સમાઈ જાય છે. કેમ કે એ જાણનારો પણ જાણનારો છતાં એ આવી ગયો ને છઠ્ઠી ગાથામાં જ્ઞાયક. પછી ગાથા બોલી ગયા ગુરુદેવ. આપણને પ્રાકૃત તો કઈ આવડે નહીં, એટલે કેમ કરીને બોલાય? હા, આ બધું શીખવા જેવું છે ગુરુદેવશ્રી પાસેથી. એ ફટ દઈને ગાથા કાઢીને પછી ગાયો હશે ગુરુદેવશ્રીએ? હશે ને? હૈયે ત્યારે તો હોટે આવે કે નહીં? નવી હોદી અપમત્તો જાણ ગોદ જો ભાવો એવમ ભણંતી શુદ્ધમ. શુદ્ધમ ચપાણું છે ત્યાં શુદ્ધમ હોવું જોઈએ. સમય સારનું સ થવું જોઈએ. ત્યાં થયેલું છે શ. શુદ્ધમ રાધો જો સો દુ સો છે વ. બે ત્રણ બધી ભૂલો છે એમાં છપાવો. જાણનાર ને જાણે છે. વાહ, કોણ કોને જાણે છે? આ રહસ્ય રાગ ને જાણે છે એમ ન કીધું, પૂતગલ ને જાણે છે એમ ન કીધું, પર ને જાણે એ નહીં. જાણનાર ને જાણે છે. સમજો, અજાણતાને જાણનારી પર્યાયને જાણે છે એમ નથી કીધું. શું કીધું? રાગને જાણે છે એમ ન કીધું. રાગને જાણનાર જ્ઞાનની પર્યાયને જાણે છે એમ ન કીધું. જાણનારને જાણે છે. મોજાને પૂછો તું કોણ છે? મોજો શું કહેશે? મોજો લહેર એમ કહેશે કે હું મોજા, અમે મોજા છીએ એમ કહેશે? અરે મોજો પોતાની જાતને મોજા તરીકે ઓળખાવે એ એનો અભિમાન છે. અને મોજો પોતાને દરિયા તરીકે ઓળખાવે એ એનો સ્વાભિમાન છે. અને દરિયામાં ગુડુપ થઈ જાય એમાં એનો સન્માન છે. શું કીધું? અભિમાન, સ્વાભિમાન, સન્માન. સમજાણું? હા, એક સંસ્કૃતમાં એક ન્યાય આવે છે. ન્યાય, જેમ હમણાં મેં મધ્ય મણી ન્યાય કીધું હતું ને, નદી સમુદ્ર ન્યાય એક ન્યાય છે. નદી સમુદ્ર ન્યાય શબ્દો છે. નદી અને સમુદ્ર. નદી નોખી રહે ને એને સુકાઈ જવાનો ભય ગમે ત્યારે, બળીને ખાક થઈ જશે. પણ એને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું તો એને શું કરવું જોઈએ? અચ્છા સાંભળજો, કરવું જોઈએ એ તો આપણી ભાષા છે. નદી કરે છે શું? નદી હંમેશા કઈ ગતિએ વહે? કઈ ગતિએ વહે એટલે કોની તરફ વહે એમ કહું છું? नदिया का पानी दरिया से मिलके सागर की ओर चले. ક્યાં જાય? સાગર છે ને એ નદીનો પતિ છે. નદીનું સર્વસ્વ એટલે સાગર. નદીને ખબર છે હું એકલી અટુલી રહીશ તો મને સુકાઈ જવાનો ભય છે.
એટલે મારે મારા અસ્તિત્વને જો ટકાવી રાખવું હોય શાશ્વત પરમ પારિણામિક ભાવે તો મારે ક્યાં જઈને ભળવું જોઈએ? સમુદ્રમાં. એમ સાધકને ખ્યાલ છે મારી જે વહેતી જ્ઞાનની દશા છે એ ચૈતન્ય સ્વભાવ સમુદ્ર રચના કરતી નોખી રહેશે, એ સુકાઈ જશે. સમુદ્રમાં જઈને ભળવું જોઈએ, જ્ઞાયક સ્વભાવ ભાવમાં જઈને ભળવું જોઈએ. પછી શું થઈને રહે? પરમ પારિણામિક ભાવે થઈને રહે. છઠ્ઠી ગાથામાં જ્ઞાયક જાણનાર જાણનાર ને જાણે છે. બધું ઉડી ગયું છે આમાં. જાણે છે ક્રિયા આવી, જાણનાર દ્રવ્ય આવ્યો, જાણનાર ને દ્રવ્ય ને ગુણે આવ્યો. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય છે આમાં. આ બધી મગજમારી કરવી જોઈએ તો જ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો સમજાય આપણને. પછીના પાના ઉપર જો છેલ્લી એક લીટી છે, આટલા બધા ભેદ ક્યાં સમજવા? વિતરાગ માર્ગ છે ભાઈ, બહુ સૂક્ષ્મ અને ઝીણો છે. કળશ જ્યાં પૂરો થયો ને ત્યારે ગુરુદેવશ્રી આ બોલ્યા છે. ચલો, આ એક બહુ સરસ ઉદ્ગાર છે જો ગુરુદેવશ્રીના. રાજકોટના કોઈ પાઠશાળાના છોકરા ત્યારે ગયા પરિવારમાંથી કે જે પણ ગયા હોય, ગુરુદેવશ્રી એ વાત કરે છે. હા 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 હા, આવી જાતનો ઉપદેશ હવે નવા અજાણ્યા માણસને તો એવું થાય, શું આ તે કહે છે? એક જણો કહેતો હતો કે ઓલો છોકરો આ આવ્યા હતા ને રાજકોટ વાળા છોકરો, કોક મહારાજ શું છે આમાં કઈ સમજાતું નથી. મને એમ થાય એ છોકરાનો એટલો તો ભાગ્ય ને, એટલું તો કીધું એને. શું કીધું બેનો? એટલું તો કીધું ને કે સમજાતું નથી. પછી 25-30 વર્ષ પછી કેતો થયો હશે કે હવે બધું સમજાય છે. એના માટે પણ ભાગ્ય જોઈએ. એટલે ગુરુદેવશ્રી બોલ્યા જો, પણ કેદી સમજાય સાંભળવા મળ્યું નથી, પરિચય નથી. હા, કોઈ દી સમજવું જ નથી તો કેદી સમજાય એમ. એ આ આખો પાનું મેં કર્યું છે, બહુ સરસ છે. આમાં પર જ્ઞાન છે, પર સત્તાવલંબી. ઓલા શ્રોતાએ પૂછ્યું ઉપર, સૌથી ઉપર જો, દ્વાદશાંગ નું જ્ઞાન એ તત્ સ્વરૂપ કહેવાય કે નહીં? એમ એ બહારનું જ્ઞાન છે, એ જ્ઞાન નથી, પર જ્ઞાન છે, પર સત્તાવલંબી જ્ઞાન છે. છતાં આપણે વખાણ તો એના જ કરીએ. ઓહો સાહેબ, તમને ગાથાઓ કેટલી મોઢે છે, ગ્રંથ કેટલું મોઢે છે. વખાણ કેટલા કોના કરીએ છીએ આપણે? બોલો કાકા. ઓહો, તમારી સ્મરણ શક્તિ, તમારી મેમોરી, તમારી સ્મરણ શક્તિ. આપણી ભાષામાં ઈ જ આવે, કેમ કે અધ્યાત્મને કોઈ દી અંદરમાંનું જોયા જ નથી આપણે. મહિમાવંત ઈ વસ્તુ છે. એ આવી ગયો આપણે જ્ઞેય નિષ્ઠ, જ્ઞેય નિમગ્ન. પ્રવચન સારમાં પણ આવે છે જ્ઞેયાર્થ પરિણમન. શેનું પરિણમન છે? એ જ્ઞેયાર્થ પરિણમન છે. સમજવા જેવું છે. બેનના પુસ્તકમાં લખ્યું છે, આમે 11 અંગનું અનંતવાર કર્યું, 9 પૂર્વ અનંતવાર થયા. એ સ્વજ્ઞેય હોય તો કલ્યાણ થઈ જાય ને. જાઓ, બહુ સરસ બોલે છે વાક્ય. સ્વજ્ઞેય હોત તો એ શું થઈ જાય? કલ્યાણ નહીં થાય. એનાથી એક ભાવ ઘટ્યો નથી. જો આ બહુ માર્મિક વાત આવી છે. એ ભવ જ છે ત્યાં વધવાનું. શું કીધું? એ જે પરલક્ષી જ્ઞાન છે ને, એ ભવ જ છે એમ બોલે છે. એ પોતે જ ભવ સ્વરૂપ છે. જો હા વાત બેનો, બધા બહુ માર્મિક વાત છે. ક્ષયોપશમ જ્ઞાનને, પરલક્ષી જ્ઞાનને ગુરુદેવ અહીંયા કહે છે ભવ સ્વરૂપ છે. દાખલો કોનો આપે છે જો, જેમ રાગ ભવ સ્વરૂપ છે. જો સાંભળો, આશ્રવનો દાખલો આપે છે, અજીવને સમજાવે છે. અજીવની કેળવણી કરે છે, જીવને મગજમાં ઉતારે છે. જેમ રાગ ભવ સ્વરૂપ છે, એમ પર સંબંધીનું જે જ્ઞાન કેવું સ્વનું મૂકીને પોતે કોણ છે? સમજાણું બેનો તમને? ચારેય ચતુષ્ટય બેઠા છો, સમજાય છે? પરલક્ષી જ્ઞાન, MBBS નું જ્ઞાન એ મહાભવ સ્વરૂપ જ છે. પંચ પરાવર્તન સ્વરૂપ જ છે. અર્થ કરી વિદ્યા. કેવી વિદ્યા? અર્થ કરી વિદ્યા. પૈસા રળી આપે એ વિદ્યા ભાવને વધારો કરશે. અર્થ કરી વિદ્યા એ અનર્થ કરી વિદ્યા છે. અર્થ એટલે પૈસા. અર્થ કરી વિદ્યા એ અનર્થ કરી વિદ્યા છે.
અને પ્રયોજનભૂત અર્થની સિદ્ધિ કરનારી વિદ્યા અધ્યાત્મ વિદ્યા છે. બહુ મહિમા આવવો જોઈએ ભાઈ. હા, કેટલું સારું ને, ગવર્મેન્ટ નોકરી હતી, હવે પેન્શન મળે છે સાહેબ. હા, બધી વાત સાચી. પુણ્યના પરમાણુઓ સાથે લેન દેન, લેનું દેનું જે કઈ હતું એ હતું, પૂરું થયું. પણ હવે અધ્યાત્મ વિદ્યાના રવાડે પડકે આપણે ચડવા. પુણ્ય ને પાપની રમત તો એની મેળે થયા કરશે, એમાં ક્યાંય બહુ ઊંડે ઉતરવું, ઊંડે ઉતરવું નહીં, મગજમારી કરવી નહીં. ગઈકાલે પંડિતજીના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી. બહુ આમ કાપો તો લોહી નહીં નીકળે, ખૂબ સરસ વાત. જો આંખ છે આપણી પાસે, સ્વસ્થ છે ને તો જોઈ શકીએ છીએ અને જીવન જીવી શકીએ. પગ પણ આપણા સારા છે, ધંધો વ્યાપાર આ તે બધું કરીએ, હાથે સારા છે, ઠેકાણે છે, બધી ઇન્દ્રિયો સ્વસ્થ અને સ્વાધીન છે, તો જીવન અને આજીવિકા ચાલે છે કે નહીં આપણું? સમજો કે આંખે અંધાપો આવ્યો, આંખે અંધાપો આવ્યો, આંખ જ વહી ગઈ, તો કે જીવન સમાપ્ત થવાનું છે? પગ જ કપાઈ ગયા એક્સિડન્ટમાં, સમજો પગ જ કપાઈ ગયા, તો શું કે પેટ ભરવાનું કઈ બંધ થઈ જાય છે? હાથે ન રહ્યા તોય પેટીઓ રળવાનું, ધંધો કરવાનો, વ્યાપાર કરવાનો. ઇન્દ્રિયોની મહાન પ્રતિકૂળતામાં પણ આજીવિકા તો ચાલવાની ને. તો સ્વસ્થ હોવા છતાં પણ દોડ શેની મૂકી છે આપણે? હાય 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 પૈસા, હાય ધંધો, હાય વ્યાપાર, શેની દોડ મૂકી છે? આટલી હદે પ્રતિકૂળતામાં પણ થઈ જ શકે ને, કરી શકે ને, જીવન જીવી શકે ને. તો અનુકૂળતા આટલી મળે તો અનુકૂળતામાં કલાકો ને કલાકો આપણે તત્વનો ન કરવો જોઈએ. મારો પોઈન્ટ સમજાણું તમને બધાને? એમ જાતને રિયલાઇઝ કરવું જોઈએ. મારો એક દોસ્તાર છે, જેસલમેરમાં છે, જેસલમેર પાકિસ્તાનની બાઉન્ડ્રી. અમારા એક શિક્ષક હમણાં દિવાળીની રજાઓમાં ગયા હતા. મેં કીધું કઈ કામ હોય તો પછી અમારા મિત્રને તમે કહેજો. તમારો મિત્ર ત્યાં છે? હા. એને તો મેં કઈ કીધું નહીં, પણ તમને કહું છું, જે ભાઈ સાહેબ ને 24 કલાક આતંકવાદીઓના ગઢમાં રહેવાય, જે ભાઈ સાહેબ ને કોઈ મુમુક્ષુ નથી, સાધર્મી નથી, મંદિર દૂર છે, સ્વાધ્યાય નથી, આ પદ્ધતિ નથી, પરંપરા નથી, ભલે 5-50 હજાર કમાવે છે, એ આજીવિકા શા કામની? સદા સુખદાસજીને વાંચો તમે. અરે દેવ ગુરુ ધર્મ આદિની આરાધના માટે તું સમય ફાળવી શકે એવી આજીવિકા, એનું નામ સાચી છે આજીવિકા. બીજી બધી પાપની આજીવિકા. મા દીકરાને બંનેને કહું છું. શું દર્શનભાઈ, ગુજરાતી સમજાય છે ને? હા. અરે અધ્યયન, સ્વાધ્યાય, આત્માની આરાધના, આત્માની ભાવના માટે સમય હું ફાળવી શકું એવી મારી આજીવિકા, એનું નામ સાચી છે આજીવિકા. બાકી બધી પાપની આજીવિકા છે, દુનિયાની કાળી મજૂરી છે. એટલે કીધું ગુરુદેવશ્રી પોતે જ ભાવ સ્વરૂપ છે. જેમ રાગ ભાવ સ્વરૂપ છે, એમ પરસંબંધીનું જ્ઞાન એ સ્વનું મૂકીને ભાવ સ્વરૂપ જ છે. આહા, ઝીણી વાત છે પ્રભુ. આવો વીતરાગ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી નીકળેલી છે વાણી, એ આ વાણી છે સાર. આ તો સમય સાર છે. ઓલું પ્રવચન સાર, દિવ્ય ધ્વનિનો સાર. આ તો આત્માનો સાર છે, ઓલો દિવ્ય ધ્વનિનો સાર. અને આ કેદી આ બધી કમ્પેરેટિવ સ્ટડી આપણે કરવાના? આમાં જોઈએ ઉદ્દામ કેવળ, ઓહો હો હો, શબ્દો તો જો ગુરુદેવશ્રીના બધા બહુ સરસ અદ્ભુત છે. દ્રષ્ટિ ફેરે બધો ભાવ ફેર પડી જાય છે. આ સૂત્ર બધે લાગુ કરવાનું. દ્રષ્ટિ ફેરે ભાવ ફેર. આહા, દ્રષ્ટિ એવી, બોલો. હા, દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હા, જ્ઞાયક ની દ્રષ્ટિ થઈ, એને જાણવા દેખવાને મોક્ષના માર્ગને આનંદના પરિણામ એ તેનું વ્યાપ્ત થાય છે, એમ કહે છે. બહુ સરસ. આગળના બધા અંશો હજી જો આ એક વાત, ધીરાના કામ છે ભાઈ. એ તો વાતને ઝીલવી એ પણ એક પાત્રતા હોય છે. બીજી લીટીમાં વાંચો છો. ધીરાના કામ છે, એ વાતને ઝીલવી એ પણ એક પાત્રતા હોય છે.
જો આ એક વાક્ય સાંભળો વચ્ચેનું. આહા હા હા, એક એક શબ્દના અર્થ આવા, પણ પકડાય એવું છે, ન પકડાય એવું નથી. ભાષા તો સાદી છે પ્રભુ, પણ તું એવો છે અંદરમાં અલૌકિક ચીજ. આ ઘણા બધા, મને તો એક અક્ષર છોડવાનું મન નથી થતું. કાંતિભાઈ મોટાણીને જો કેવા ઠપકા આપ્યા છે. આમાં ઘરે એની વેળે સમજે તો શું એમાંથી કાઢે. એ મોટાણી, કાંતિભાઈ મોટાણીને કહે છે, એ મોટાણી પ્લાસ્ટિકનો ભૂકો કાઢે. શું કાઢે? હા, શું કાઢે? વિચારો તો ખરા. જેનો જે ધંધો હોય એ કાઢે. હા, બીજું શું છે? પ્લાસ્ટિકનો ભૂકો કાઢી શકતા નથી એ વાત. હા, બહુ સરસ 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 બધાના અંશો છે. આ પણ બહુ અદ્ભુત. દ્રવ્યનું સત્વ શું, સતનું સત્વ શું, પર્યાયનું સત્વ શું, બહુ માર્મિક પ્રકરણ આવે. આ હું લઈશ તમને કાલે થોડોક. આમાંથી 2-3 બધા પોઈન્ટ છે એવા. જો આ બધા વિતરાગ માર્ગ, સર્વજ્ઞ પરમેશ્વર, જેને લોકાલોકનું જ્ઞાન કેવું ઈ કહે વ્યવહાર, અને જ્ઞાન લોકાલોકને કોળીઓ કરી ગયો. પ્રવચન સારમાં તો એવું આવે, કોતરાઈ ગયું જ્ઞાનમાં, કોતરાઈ ગયું, ખોડાઈ ગયું. બોલો, એવું બધું આવ્યું પ્રવચન સારમાં. 200 નંબરની ગાથાની વાત છે. ચલો આ છેલ્લો, આટલી આ એક વાક્ય વાંચીને આપણે પૂરું કરીએ. ધીમેથી. કેવું ગુરુદેવ કેવું બોલ્યા ખબર? એમ બોલ્યા, ધીમેથી. એટલે છપાણું પણ એમ જ છે એમાં. ધીમેથી કહેવાય છે પ્રભુ, થોડો વિચાર કરવાનો વખત મળે. અરે પરમાત્માના વિરહ પડ્યા, 3 લોકનો નાથ ભગવાન વિરાજે છે, એની આ વાણી છે. શબ્દો તો ભગવાન પાસેથી સાંભળીને લાવીને આ ગાથા બનાવી. અને ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય કહે છે ને, તે પણ જાણે કુંદ કુંદ આચારના પેટમાં પેસીને ટીકા એણી કરી છે. અને આપણે ગુરુદેવના પેટમાં બેસીને આ વાતો સમજવી છે. બાકી વ્યાખ્યાન છે અને સ્વાધ્યાય છે અને સાંભળીએ છીએ, કાંઈ એનો અર્થ નથી. અદ્ભુત સમર્પણતા, અદ્ભુત આસ્થા સાથે આ વિષયોને આપણે વાગોળીએ એવી મંગલ ભાવના સાથે વિરામ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो